બનાસકાંઠામાં બે સમાજો વચ્ચે મારામારી થઈ એ મામલો હવે જે છે ઉગ્ર બનતો હોય તેવું લાગે છે અને હવે એના પડઘા જે છે વાવ થરાદમાં પણ પડી રહ્યા છે। આવું એટલે કહી રહ્યા છે કેમ કે એસપી દ્વારા આ મામલે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શું ચર્ચા થઈ છે તે બેઠકમાં તે તમામ બાબતની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં જો જોવા જઈએ તો છેલ્લા 2 દિવસમાં જે પ્રેમ લગ્નનો વિવાદ થયો, જેમાં ચૌધરી સમાજના આગેવાનો સામે આવી ગયા હતા, રબારી સમાજના આગેવાનો આવી ગયા અને બંને વચ્ચે જે ઉણ ગામે મારામારીની ઘટના થઈ તે મામલામાં હવે વાવ થરાદમાં એસપી દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તે બેઠકમાં જે છે બંને સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને બંને સમાજના આગેવાનોને એક અપીલ પણ કરવામાં આવી હતી। શું વાત થઈ છે સૌપ્રથમ તો તે સાંભળી લઈએ। ગઈ 18મી માર્ચે ઓગડ તાલુકાના ઉણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવ થરાદ જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૃણા ન થાય, એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત મારી અને મરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે, એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને યુવાનોને વાવ થરાદ જિલ્લાની પ્રજાને યુવાનો અને તમામ જનતાને માત્ર એક જ સંદેશ છે કે આ વાવ થરાદ જિલ્લામાં એક સામાજિક સમરસતાનું ખૂબ એક સારું આપણી પાસે ઉદાહરણીય એક વ્યવસ્થાઓ છે અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજ કે કોઈ બાબત જે છે એ ખોટો એનું દુષ્પ્રચાર ન થાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એવા માટેનો પ્રયત્ન કરે। યુવાનોને ખાસ વિનંતી કરું છું કે એવા કોઈ મેસેજો છે, એવા કોઈ વિડીયો છે, એવા સંદેશાઓ છે એ બિનજરૂરી ખરાઈ કર્યા વગર એને વાયરલ ન કરે અને લોકો સુધી પહોંચાડે નહીં અને ખાસ કરીને જે વડીલો છે એ યુવાનોને સાચા માર્ગે લઈ જાય એ પ્રકારનું અમે લોકોએ સૂચના આપી છે। સોશિયલ મીડિયામાં સાહેબ જે પોસ્ટો થઈ રહી છે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે। પોલીસનો જે ટેકનિકલ સેલ છે, અમારું મીડિયા મોનિટરિંગ સેલ છે, એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આવા જે પોસ્ટ છે, વિડીયો છે વાયરલ થતા હોય છે એના પર નજર રાખી રહી છે અને આવા કોઈ તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એ જે સંદેશાઓ છે એનાથી કોઈ વિપરીત અસર સમાજ લેવલે ન થાય એવા ઉદ્દેશ્યથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। એટલે હવે જે રીતે બે સમાજો વચ્ચે જે આ મતભેદ ચાલી રહ્યો છે તે બે સમાજો ઉગ્ર થઈ ગયા હતા, તે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને એક શાંતિપૂર્ણ બેઠકનું જે છે તે વાવ થરાદના એસપી દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ મીડિયા પર જે છે ખોટી અફવાઓ ફેલાવીને બે સમાજ વચ્ચે જે આ જે રોષ ફેલાવવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે તેના પર જે છે કડકમાં કડક વલણ અપનાવવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી છે અને જે રીતે જે સમાજો જે છે ઉગ્ર બની રહ્યા છે, જે મારામારી થઈ છે તેના પર કડકમાં કડક કાર્યવાહી જે છે કરવામાં આવશે। કેમ કે જે રીતે જોવા જઈએ તો રબારી સમાજ પણ ખૂબ મોટો છે અને ચૌધરી સમાજ પણ મોટો છે, એના કારણે અન્ય ગુજરાતના બીજી જગ્યાએ પણ આના પડઘા ન પડે, આવી અસર ના થાય, સમાજમાં વચ્ચે રોષ ના ફેલાય તેનું ધ્યાનમાં રાખીને એક આ શાંતિપૂર્ણ બેઠકનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહેશે કે આ બેઠકની કોઈ અસર થાય છે કે નહીં, સમાજના લોકો શાંત થાય છે કે નહીં, કેમ કે જે રીતે જોવા જઈએ તો બંને સમાજના આગેવાનો જે છે તે એક જ વાત કરી રહ્યા છે કે તેમને તેમની દીકરી પરત જોઈએ છે, પરંતુ હવે આગળના સમયમાં નજર રહેશે કે શું કંકુ જે છે પરત આવે છે કે નહીં, કે ઉણ ગામની જે આખો બનાવ સામે આવ્યો તેમાં જે હવે લોકો સામુ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેનું શું થાય છે, દરેક વસ્તુ પર નજર રહેશે। આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।